કેમ છો? ગુજરાતી રૂઢિપ્રયોગોની આપણી આ મજેદાર સફરમાં ફરીથી સ્વાગત છે. આપણે આ સફરને હવે આગળ વધારીએ. ચાલો. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આ રૂઢિપ્રયોગોની સરળ સમજૂતી. આપણો પ્રયત્ન એ જ છે કે ભાષા કેટલી જીવંત અને રસપ્રદ છે એને માણીએ. તો આજે આપણે શું જોવાના છીએ? આપણે રૂઢિપ્રયોગોને 4 મસ્ત કેટેગરીમાં વહેંચી દીધા છે. પહેલું મહેનત અને મુશ્કેલી વિશે, બીજું ડર અને આપણી ભાવનાઓ વિશે, ત્રીજું સમૃદ્ધિ અને પ્રામાણિકતા, અને છેલ્લે આપણા વિચારો અને નિર્ણયો. આનાથી શું થશે? બધું યાદ રાખવું એકદમ સહેલું થઈ જશે. તો ચાલો શરૂ કરીએ. ચાલો તો સીધા જ આવી જઈએ આપણા પહેલા વિભાગ પર, મહેનત અને મુશ્કેલી. કારણ કે જીવનમાં આ બંને તો આવવાના જ છે. જોઈએ આપણી ભાષા આ પરિશ્રમને કેવી રીતે વર્ણવે છે. જુઓ, પહેલો જ રૂઢિપ્રયોગ કેટલો જોરદાર છે. આકાશ પાતાળ એક કરવા. મતલબ કે કોઈ પણ કસર ના છોડવી, બધી જ તાકાત લગાવી દેવી. જેમ કે પરીક્ષા પાસ કરવા માટે વિદ્યાર્થીઓ આકાશ પાતાળ એક કરી દે છે. પછી છે જીવ પરોવી દેવો, એટલે કે કામમાં એકદમ ડૂબી જવું, પૂરા દિલથી અને ધ્યાનથી કામ કરવું. અને ત્રીજો, લોઢાના ચણા ચાવવા. ખાલી વિચારી તો જુઓ, લોઢાના ચણા ચવાય? ના જ ચવાય. મતલબ કે કોઈ કામ અત્યંત મુશ્કેલ છે. મહેનત કરીએ એટલે થાક તો લાગે જ ને. એના માટે છે પગ ગલી જવા. મતલબ કે એટલું ચાલ્યા કેટલું કામ કર્યું કે પગમાં હવે જીવ જ નથી રહ્યો. અને બીજું છે તરકડા ગણવા. આનો મતલબ છે કે કોઈ મુશ્કેલીમાં કે ચિંતામાં હોવું. જેમ કોઈવાર ચિંતામાં ઊંઘ નથી આવતી અને આપણે છત સામે જોયા કરીએ છીએ. બસ એ જ છે તરકડા ગણવા. કેટલું સચોટ છે નહીં? ચાલો, મહેનત અને મુશ્કેલીની વાત તો થઈ. હવે જરા અંદરની વાત કરીએ, આપણા ડર અને આપણી ભાવનાઓની. જોઈએ કે આપણી ભાષા આપણી ફિલિંગ્સને, ખાસ કરીને ડર જેવી તીવ્ર લાગણીઓને કેવી રીતે શબ્દો આપે છે. ઓકે, પહેલું છે ઊભી પૂંછડીએ ભાગવું. આ સાંભળીને જ કોઈ ગભરાઈને ભાગતું પ્રાણી આંખ સામે આવી જાય, ખરું ને? બસ એ જ અર્થ છે, ખૂબ ડરીને ભાગવું. બીજું, પેટમાં ફાડ પડવી. આ તો બધાએ અનુભવ્યું જ હશે. અચાનક કંઈક ખરાબ સમાચાર સાંભળીએ ને પેટમાં જે ધ્રાસકો પડે એને જ કહેવાય પેટમાં ફાડ પડવી. અને ડગાઈ જવું એટલે કે શોક કે ડરના કારણે એકદમ સ્તબ્ધ થઈ જવું. શું કરવું એ જ સમજ ના પડવી. અહીં જુઓ, 2 એકદમ વિરોધી ભાવનાઓ. એક છે કડવા ઘૂંટડા ગળવા. કોઈ દવા કડવી હોય ને જેમ પીવી પડે, એમ જ કોઈનું અપમાન ચૂપચાપ સહન કરી લેવું. અને એનાથી બિલકુલ ઉલટું, ગદગદિત થઈ જવું, એટલે કે કોઈ ખુશીના પ્રસંગે એટલા ભાવુક થઈ જવું કે બોલી પણ ન શકાય. કેટલી મસ્ત રીતે ભાષાએ બંને છેડાની લાગણીઓ પકડી છે. સારું, ઘણી ગંભીર વાતો થઈ ગઈ. હવે થોડા પોઝિટિવ વાઇબ્સ તરફ જઈએ. આપણો ત્રીજો વિભાગ છે સમૃદ્ધિ અને પ્રામાણિકતા વિશે, એટલે કે પૈસા ટકા અને સારા ચારિત્ર્યની વાત. તો જ્યારે કોઈને ખૂબ ફાયદો થાય, ચારે બાજુથી પૈસા આવે, ત્યારે આપણે કહીએ છીએ કે એને તો ઘી કેળા છે. અથવા કોઈ ગરીબીમાંથી થોડું સુખી સંપન્ન થાય તો એને કહેવાય 2 પાંદડે થવું. પણ આના પછીના 2 રૂઢિપ્રયોગો બહુ મહત્વના છે. દૂધે ધોઈને આપવું, એટલે કે એકદમ ઈમાનદારીથી વ્યવહાર કરવો. અને ચોખ્ખું ચણા ખોવું, એટલે ફક્ત સાફ સફાઈ નહીં, પણ મનથી અને વ્યવહારથી પણ ચોખ્ખા હોવું. જુઓ, આપણી ભાષા પણ શીખવે છે કે સમૃદ્ધિ ઈમાનદારી વગર અધૂરી છે. અને હવે આવી ગયા છીએ આપણે છેલ્લા અને ચોથા વિભાગમાં. આ છે આપણા મન વિશે, આપણા વિચારો અને નિર્ણયો વિશે. આપણે કઈ રીતે વિચારીએ છીએ, કઈ રીતે નક્કી કરીએ છીએ, એ બધું આ રૂઢિપ્રયોગોમાં છુપાયેલું છે. આ ત્રણે આપણે રોજબરોજ કરીએ છીએ. પહેલું, આંખ આડા કાન કરવા. આંખથી જોયું, કાનેથી સાંભળ્યું, પણ જાણી જોઈને ઇગ્નોર કર્યું, ધ્યાનમાં ન લીધું. બીજું છે મનમાં ગાંઠ વાળવી. જેમ દોરીમાં ગાંઠ વાળી દઈએ ને, એમ કોઈ વાત મનમાં પાકી કરી લેવી, નિશ્ચય કરી લેવો. અને ત્રીજું, નજર ફેરવવી. એટલે બસ ઉપરથી જોઈ લેવું, બહુ ઊંડાણપૂર્વક નહીં. અને આ રહ્યા આપણા છેલ્લા 3. કાન પકડવા. આનો સીધો અર્થ છે કે પોતાની ભૂલ સ્વીકારવી. પછી છે ભાન ભૂલવું. ગુસ્સામાં કે કોઈ બીજી ભાવનામાં આવીને આપણે શું કરી રહ્યા છીએ એનું ભાન જ ન રહેવું. અને છેલ્લો, હવાઈ કિલ્લા બાંધવા, એટલે કે મોટા સપના જોવા, એવી કલ્પનાઓ કરવી જે વાસ્તવિકતાથી ઘણી દૂર હોય. આ બધા જ આપણા મનની અલગ અલગ સ્થિતિઓ બતાવે છે.
તો આ હતી આપણી રૂઢિપ્રયોગોની સફરનો બીજો ભાગ. આશા છે કે આ સમજૂતીમાં મજા આવી હશે. અને હા, જો આવા જ વિષયો ગમતા હોય તો આ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને હા, જતાં એક ખાસ આભાર માનવો છે. આ બધા જ સરસ રૂઢિપ્રયોગોનું સંકલન કરનાર છે નીતાબેન પટેલ. એમની મહેનત વગર આ શક્ય ન હતું, તો નીતાબેનનો ખૂબ ખૂબ આભાર. આપણે જલ્દી જ મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી આવજો.